જૂનાગઢ ખાતે પવિત્ર મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગિરનાર તળેટીમાં સ્થિત ભવનાથ મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાભાવ સાથે દર્શન અને પૂજન અર્ચન કરવા પહોંચ્યા હતા। તેમની સાથે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા પણ જોડાયા। મુખ્યમંત્રીએ પરંપરાગત 5 દિવસીય મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે ભવનાથ મંદિર પરિસરમાં સાધુ સંતોના આશીર્વાદ મેળવી તેમને ખેસ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા। સંત સમાગમ માટે પ્રસિદ્ધ આ મેળામાં તેમણે સાધુ સંતો સાથે મુલાકાત કરી આધ્યાત્મિક ચેતનાનો અનુભવ કર્યો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રી અખંડ ધૂનના દર્શન કર્યા સાથે જ મૃગીકુંડ ખાતે નમન કર્યું હતું। સાથે જ સત્સંગ હોલમાં વિવિધ અખાડાઓના સાધુ સંતો સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા હતા। મુખ્યમંત્રીનું જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવસિયા સાથે જ ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાએ સ્મૃતિ ચિહ્ન આપી સ્વાગત સન્માન કર્યું હતું। ઉપરાંત વિવિધ લોકપ્રતિનિધિઓ અને આગેવાનો દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીએ ભવનાથ મંદિર પરિસરમાં સહજતાપૂર્વક ભાવિકો સાથે મુલાકાત કરી તેમનું અભિવાદન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રીના મેળામાં વિવિધ અખાડાઓના સાધુ સંતો અને દિગંબર સાધુઓની રવેડી વિશેષ આકર્ષણ રહે છે।